પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. અમદાવાદના નિકોલમાં ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મોત થયું છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર કામગીરી દરમિયાનની દુર્ઘટના. ભેખડ ધસી પડતા નીચે દટાયા હતા બે શ્રમિક. એક શ્રમિકને ગંભીર ઇજા થતા મોત, જ્યારે અન્ય શ્રમિકને સારવાર માટે ખસેડાયો. મનમોહન 4 રસ્તા નજીક કન્સ્ટ્રક્શન સાઇટની ઘટના. અમદાવાદમાં દેવાયત ખવડની કાર પર હુમલાનો મામલો. દેવાયત ખવડ અને આયોજક વચ્ચેની વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ. બંને વચ્ચે થયેલી વાતચીતની કથિત ઓડિયો ક્લિપ સામે આવી. બંને વચ્ચે અપશબ્દોથી વાતચીત થતાં વિવાદ વકર્યો છે. TV9 આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. દેવાયત ખવડના કાર પર થયો હતો હુમલો. ડ્રાઈવર કાર લઈને જતા સમયે હુમલો થયો હતો. રાજકોટમાં બાલાજી હોલ પાસેની સ્થાનિક અને પોલીસ વચ્ચે માથાકૂટ. પોલીસે દંડની રકમ ઓનલાઈન ન સ્વીકારતા ઉગ્ર બોલાચાલી થઈ. પોલીસ દંડની રકમ રોકડમાં જ લેતી હોવાનો સ્થાનિકોનો દાવો છે. સમગ્ર બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. તો જામનગરમાં મનપાની કચરાની ગાડીમાં ભર્યા માટી અને પથ્થર. રામેશ્વર નગરના રહીશોએ કચરાની ગાડીનો બનાવ્યો વિડીયો. સ્થાનિકોએ આક્ષેપ સાથે વિડીયો બનાવી વાયરલ કર્યા છે. કચરાની ગાડીમાં અવારનવાર માટી ભરતા હોવાના આક્ષેપ છે. વિડીયો વાયરલ કરતા મનપા સામે સવાલ.